હાય, વેલકમ બાય રોઝ જીપીએસસી રાઈટ ટાઈમ એટ ધ રાઈટ મોમેન્ટ. સ્વાગત છે તમારું પ્રિલિમ્સ પાવર સિરીઝમાં અને વીક છે ત્રીજું, જેની તારીખ છે 16 એપ્રિલથી 22 એપ્રિલનું કરંટ અફેર આપણે આજે જોઈશું. આપણને બધાને ખ્યાલ છે એમ આપણે કરંટ અફેર 10 ટોપિકમાં ડિવાઈડ કર્યું છે. આવું કરવાવાળા કદાચ આપણે એક જ હોઈશું ગુજરાતની અંદર કે જે આટલા ટોપિકની અંદર કરંટ અફેર ડિવાઈડ કરીને આપે છે. જો તમે નોટ્સ બનાવતા હોય અને આ રીતે જ જો બનાવતા હોય તો મંથના એન્ડ સુધીમાં તમારી એક સેલ્ફ મેડ મેગેઝિન પણ ક્રિએટ થઈ જશે. બીજા કોઈ મેગેઝિન વાંચવાની જરૂર નહીં. ઇવન આ જે પીડીએફ છે એ પણ વાંચવાની જરૂર પડશે નહીં જો તમે નોટ્સ બનાવતા હોય તો. આગળ તો આપણે બધી ડિસ્કશન ખબર છે, તો સીધા મેઇન મુદ્દા પર આવીએ. તો ટોપિક જોઈએ ગવર્મેન્ટ પોર્ટલ્સ, સ્કીમ્સ એન્ડ પોર્ટલ્સ. બીજી પણ વાત કરું, આપણો જે યુટ્યુબ વિડીયો છે એમાં તમને ટાઈમલાઈન દેખાતી હશે, ભાઈ 1 મિનિટ થઈ કો તો 2 મિનિટ. હવે ત્યાં તમે જોતા હશો ને ત્યાં આવી રીતે ડિવિઝન કરેલું છે, મતલબ કે આપણે ટોપિક વાઇઝ તમારે ડાયરેક્ટ કોઈ ટોપિક ઉપર જવું હોય તો પણ તમે જઈ શકશો અહીંયા ક્લિક કરીને. બરાબર, તો એ પણ આપણે કરેલું છે. તો ગવર્મેન્ટ સ્કીમ્સમાં પહેલો ટોપિક કયો છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. અને ફર્સ્ટ ટોપિક છે સમૃદ્ધ ગ્રામ ઇનિશિયેટિવ. એ ન્યૂઝમાં કેમ છે? તો ભારતની એક પહેલ છે, કઈ? સમૃદ્ધ ગ્રામ. હવે એ જે પહેલ છે એને એક નામાંકિત કરવામાં આવ્યું છે કોઈક એવોર્ડ માટે. જે એવોર્ડનું નામ છે WSIS પ્રાઇઝ, ઇનેબલિંગ એન્વાયરમેન્ટ શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યું છે. એટલે આપણા માટે બે મુદ્દા થઈ ગયા કે ભાઈ આ WSIS પ્રાઇઝ શું છે અને સમૃદ્ધ ગ્રામ શું છે. હંમેશા કરંટ એ જ રીતે કરાય. જરૂરી નથી કે કરંટ અફેર એવું પૂછે કે ભાઈ નામાંકિત કરવામાં આવ્યું છે. કરંટ અફેરમાં યોજના છે સમૃદ્ધિ ગ્રામ, ભલે એ જૂની હોય પણ છે કરંટમાં હાલ, એટલે જૂનું કરંટ અફેર પણ આ રીતે લિંક થઈને આપણી એક્ઝામમાં પૂછાઈ શકે. એટલા માટે આપણે ન્યૂઝમાં કેમ છે એ જોઈએ છીએ, સાથે એનું બેકગ્રાઉન્ડ પણ જોઈએ છીએ. તો શરૂઆત કરીએ, સમૃદ્ધ ગ્રામ એ શું છે. અહીંયા આખી ડિસ્કશન આપી દીધેલી છે. શોર્ટમાં હું તમને કહું, એક વસ્તુ ખાસ યાદ રાખવાની, કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન. કેમ? હમણાં પીએસઆઈની એક્ઝામ ગઈ, મેં પીએમ ગતિ શક્તિ પર પૂછવામાં આવ્યું, પીએમ ગતિ શક્તિ છે એનું કયા વિભાગ હેઠળ કામ કરે છે? તો કે DPIIT. બરાબર, એ જ રીતે આ ડિપાર્ટમેન્ટ કયું? તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન. આવું કોઈ પણ એક્ઝામમાં પૂછી શકે. યુપીએસસી ઘણી વખત મિનિસ્ટ્રી પૂછી છે, જીપીએસસી તો વારંવાર રિપીટ કરી છે. બીજી ક્લાસ 3 એક્ઝામમાં તો આવા નાના નાના મુદ્દા એ 1 લાઇનના ક્વેશ્ચન બની જાય. તો સમૃદ્ધ ગ્રામ ઇનિશિયેટિવ શું છે? પહેલા તો એ જોવા કોઈ કોને લોન્ચ કરી, તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન. તે ગ્રામીણ કનેક્ટિવિટીને આવશ્યક સામાજિક અને આર્થિક સેવાઓ માટેના પ્લેટફોર્મ બદલવા માટે ભારત નેટના હાઈસ્પીડ બ્રોડબેન્ડનો ઉપયોગ કરે છે. અહીંયા એક બીજો શબ્દ જુઓ કે આ શું છે? સમૃદ્ધ ગ્રામ એક મોડેલ છે. કયું મોડેલ? તો કે ફિઝિકલ સર્વિસ ડિલિવરી. સાહેબ ભૂલ તો સ્પેલિંગ મિસ્ટેક નહીં થઈ ગઈ ને? એવું લાગે ને કે સાહેબ ડિજિટલ તમે સાંભળ્યું તો ફિઝિકલ પાછું આવ્યું. ફિઝિકલ નો મતલબ એ થાય કે એક છે ફિઝિકલ અને બીજું છે ડિજિટલ. આ બેને ભેગું કરીને કરવામાં આવ્યું ફિઝિટલ. શેનું એક્ઝામ્પલ? એક્ઝામ્પલ એકદમ સિમ્પલ. સમજી લો કે તમે કોઈ શૂઝ ઓર્ડર કર્યા, પેમેન્ટ ઓર્ડર કર્યું, બધું તમે ઓનલાઈન કર્યું, પણ શૂઝ લેવા માટે ક્યાં ગયા? દુકાનમાં ગયા. એટલે એનો મતલબ એ થયો કે તમે ઓફલાઈન કોઈ સ્ટોરની અંદર ગયા, ફિઝિકલી ગયા અને ત્યાંથી કોઈ ઓર્ડર તમે લીધો. પેમેન્ટ તમે ઓનલાઈન કર્યું છે, ફિઝિકલ તમે સ્ટોરમાં ગયા છો લીધું, એટલે એ શું થઈ ગયું? ઓલરેડી ફિઝિકલ. એટલે ફિઝિકલ અને ડિજિટલ બંનેનું જે આપણને મિક્સચર દેખાય અને ત્યાંથી કોઈ સેવા મળતી હોય તો એને કહેવાય ફિઝિકલ. એટલે સમૃદ્ધ ગ્રામ છે તો ખાલી ફિઝિકલ સર્વિસ નથી, ખાલી ડિજિટલ સર્વિસ નથી, એ શું છે? ફિઝિકલ સર્વિસ છે. ગામમાં શું કરવામાં આવ્યું હશે? ભાઈ નવી નવી ટેકનોલોજી દ્વારા, આઈસીટી દ્વારા ગામને સર્વિસ જે છે એને ફાસ્ટ કરવામાં આવી હશે. અલગ અલગ પંચાયતોમાં કંઈક એવી અલગ અલગ સેવાઓ આપવામાં આવી હશે, ગામમાં સીસીટીવી લગાવવામાં આવ્યા હશે, કંઈક સ્માર્ટ કરવામાં આવ્યું છે. તો ગામમાં શું હોય? ભાઈ શિક્ષણ હોય, એગ્રીકલ્ચર હોય, કૃષિ હોય, આ બધી જગ્યાએ કંઈક ને કંઈક આ આઈસીટી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગામને સમૃદ્ધ બનાવવાના પ્રયત્નો ચાલતા હશે. આ જે આઈસીટી છે એનો ઉપયોગ કરીને કંઈક નવું કરવું ને, એના માટે જ આખી પ્રાઇસ છે WSIES પ્રાઇસ. હવે તમે જુઓ કે આ જે પ્રયોગ છે સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થઈ? મધ્યપ્રદેશનું ઉમરી ગામ, એનું આ પ્રથમ સમૃદ્ધિ કેન્દ્ર છે, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમાં શું શું છે? સમૃદ્ધિ કેન્દ્રો, એક જ સ્થળે તમામ સુવિધાઓ મળી રહે તેવા ભૌતિક કેન્દ્રો, આરોગ્ય સંભાળ, ટેલિમેડિસિન, ઈ સંજીવની જેવા પ્લેટફોર્મ દ્વારા ટેલી કન્સલ્ટેશનની પણ સુવિધા. એ પ્લેટફોર્મ ઉપરથી આપણે કન્સલ્ટેશન કરી શકીએ, ઓફલાઈન જવાની જરૂર ના પડે. અમુક નાના નાના રોગો હોય તો સીધું કન્સલ્ટેશન થઈ જાય. પછી શિક્ષણ ને કૌશલ્ય, ભાઈ અમુક એવા સ્માર્ટ ક્લાસીસ છે જે AR VR સ્માર્ટ ક્લાસ, ડિજિટલ બોર્ડ હોય,
અને લેબ હોય, મતલબ કે પ્રેક્ટિકલ, ખાલી થિયરી નહીં, પ્રેક્ટિકલ દ્વારા પણ શિક્ષણ આપવું. ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, આ બે વચ્ચે ડિફરન્સ શું છે એના પર ઓલરેડી યુપીએસસી ક્વેશ્ચન પૂછી નાખ્યો છે, એટલે પૂછવાની સંભાવના ખરી જીપીએસસી. સ્માર્ટ એગ્રીકલ્ચર, સાહેબ એગ્રીકલ્ચર કઈ રીતે સ્માર્ટ? તો અત્યારે તમે એક ટેકનોલોજી જોઈ હોય એગ્રીકલ્ચર ની અંદર, તો એક ટેકનોલોજી આવે છે પ્રિસિઝન ફાર્મિંગ. કઈ છે? પ્રિસિઝન. પ્રિસિઝન એટલે ફૂલ ચોકસાઈ વાળી ફાર્મિંગ. અત્યારે આપણે કેવું કરીએ કે એક જગ્યાએ પાક વાયા હોય તો આપણે દરેકે દરેક પાકને શું જોવા જઈશું કે ભાઈ આ પાકને કેટલો પાણીની જરૂર છે. પણ જો અલગ અલગ પાક જોડે સેન્સર્સ લગાવવામાં આવ્યા હોય તો એ આપણને કહી દે સીધા પર ટેબ્લેટની અંદર કોમ્પ્યુટર આધારિત આખી ટેકનોલોજી, આ જે પાક છે ને, આ જે છોડ છે ને, એને આટલા પાણીની જરૂર છે. સાહેબ તમે આખા ખેતરમાં ખાતર તો નાખ્યું, પણ આ છોડ સુધી આટલું ખાતર પહોંચ્યું નથી, એટલે હજુ આને કંઈક 10 ગ્રામ જેટલું ખાતરની જરૂર છે. પછી આપણું ડ્રોન જાય, ત્યાં કંઈક કરે, ત્યાં પાણીનો છંટકાવ કરી આવે, એટલે આખા ખેતરમાં એક સાથે બધું કરવાની જરૂર નહીં, જ્યાં જેટલી જરૂર પડે એટલું જ. એને કહેવાય એકદમ ચોકસાઈ પૂર્વકની ખેતી. એક આ આવે ભાઈ આઈઓટી સેન્સર સાથેની એગ્રીકલ્ચર. પછી આવે સ્માર્ટ પંપ કંટ્રોલ, ડ્રોન આધારિત ખેતી. આ બધું થઈને કહેવાય પ્રિસિઝન ફાર્મિંગ. આપણો ટોપિક મેઇન્સનો પણ બદલી જાય. પછી જાહેર સુરક્ષા, દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા હશે, એના સિવાય પણ ડ્રોન આધારિત સર્વેલન્સ પણ ત્યાં જોવા મળશે. પછી એટલું બધું કરવું હોય તો હવે ગામમાં બધું ટેકનોલોજી ઉપર ચાલતું હોય તો ઇન્ટરનેટ પણ જોઈએ, તો બ્રોડબેન્ડની કનેક્ટિવિટી. પંચાયતમાં પણ ફાઈબર ટુ ધ હોમ જોડાણો. પીએમ વાણી યોજના અંતર્ગત દરેક જગ્યાએ વાઈફાઈ હોટસ્પોટ્સ પણ આપણને ત્યાં દેખવા મળે. તો હવે થોડું જોઈએ કે WSIS પ્રાઇસ છે શું. વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી પ્રાઇઝિસ, WSIS ફૂલ ફોર્મ યાદ નહીં રાખો તો પણ ચાલશે. હવે આ છે શું? તો આ શું છે? એક પ્લેટફોર્મ છે, વૈશ્વિક માન્યતા પ્લેટફોર્મ, જે સતત વિકાસને આગળ વધારવા માટે આઈસીટી નો ઉપયોગ કરતા હોય અને કંઈક નવા પ્રોજેક્ટ નિર્માણ કર્યા હોય એને આ એવોર્ડ આપવામાં આવતો હોય છે. કયા ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે? ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન. નેક્સ્ટ જોઈએ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, અને એનું કયું સંસ્કરણ? તો ત્રીજું સંસ્કરણ. સોરી, કયું સંસ્કરણ? તો ત્રીજું સંસ્કરણ. આ આપણને ખ્યાલ આવે. એનો મતલબ કે સાહેબ ક્યારેક આ ભૂલથી આ રહી ગયું છે, બરાબર. પહેલું પણ હશે ને બીજું પણ હશે ને તો જ હવે ત્રીજું આવ્યું હોય, એ બની ગયું હોય. અહીંયા નામ યાદ રાખો, ગ્રામ છે, એનો મતલબ કે અર્બન માટેની યોજના હતી, ગ્રામ સડક યોજના છે. તો અહીંયા ન્યૂઝમાં શું છે, તો ફરીથી એને કન્ટિન્યુએશન કરવા માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. મતલબ કે ઓલરેડી કન્ટિન્યુએશનમાં હતી જ, ફરીથી રિન્યુ કરી છે. રિન્યુ કર્યું તો બજેટ ફાળવવું પડે, એટલે બજેટ ફાળવ્યું છે. અને આગળના બીજા ક્યાં સુધી? તો માર્ચ 2028 સુધી એ લાગુ રહેશે. હવે અહીંયા જોવાનું કે આ સ્કીમ કઈ છે, સેન્ટ્રલ સેક્ટર છે કે સેન્ટ્રલી સ્પોન્સર છે. આ વાત આપણે દર વખતે કરીએ છીએ કે જો ભંડોળ પૂરેપૂરું કેન્દ્ર સરકાર આપતી હોય તો એને કઈ સ્કીમ કહેવાય? તો એને કહેવાય સેન્ટ્રલ સેક્ટર સ્કીમ કહેવાય. પણ અહીંયા મેં લખેલું છે કે આ કઈ સ્કીમ છે? સેન્ટ્રલી સ્પોન્સર્ડ. મતલબ કે સંપૂર્ણ ભંડોળ કેન્દ્ર નહીં આપે. જે જગ્યાએ સડકો બનાવવાની હશે તો કોઈ પણ રાજ્યો પણ હશે, અમુક ભંડોળ એ રાજ્ય સરકાર પણ આપશે, અને જરૂર પડશે તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પણ ગવર્મેન્ટ કરી શકે, બરાબર. તો આ બધી જે સ્કીમો હોય કે જેમાં ફક્ત કેન્દ્રનો હાથ ના હોય, બધું બજેટ કેન્દ્ર ના આપતું હોય, તો એને કહેવાય સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ. કોઈ પણ સ્કીમ આવે તો એ પણ જોવાનું કે આ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે તો પછી સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. હવે જુઓ કે આનું મંત્રાલય કયું અને કયો પ્રોગ્રામ? તો રૂરલ રોડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. કોના દ્વારા? કયું મંત્રાલય છે? રૂરલ છે એટલે કયું નામ છે? મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ. એની મિનિસ્ટ્રી થઈ ગઈ. સૌથી પહેલા જયારે શરૂ કરવામાં આવ્યું હતું તો એ છે 25 ડિસેમ્બર 2000 ના રોજ. પહેલો જે ફેઝ લાગુ પાડવામાં આવ્યો હતો એ 100% સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો. ત્રીજો ભાગ છે, એની શરૂઆત થઈ હતી 2019 ની અંદર શરૂ કરવામાં આવી હતી. હવે આનું કામ શું છે? કઈ કઈ જગ્યાએ ગ્રામીણ સડકો બનશે, કેવા વિસ્તારની અંદર? તો અહીંયા મેઇન પોઈન્ટ અહીંયા જુઓ. પહેલા જે તબક્કાઓ હતા એ કેવા હતા? તો નવી કનેક્ટિવિટી ઉપર કેન્દ્ર હતું, જ્યાં રોડ બને ના હોય તે કનેક્ટિવિટી આપણે લાસ્ટ માઇલ સુધી પહોંચાડવી છે. આ જે ફેઝ છે એનો ઉદ્દેશ્ય કેવો છે? ભાઈ નવા રોડ જે છે એની કનેક્ટિવિટી લાસ્ટ માઇલ સુધી નહીં, પણ કેવા વિસ્તારની અંદર? તો જે જગ્યાએ સામાજિક અને આર્થિક કેન્દ્રો હોય એને આપણે ગ્રામ જોડે જોડવું છે, એવા રસ્તાઓને મજબૂત કરવાના છે. એટલે ઓલરેડી અમુક રસ્તાઓ બની ગયા હશે, કાચા હશે, તૂટી ગયા હશે, એનું રિનોવેશન કરવાનું છે, નવા બનાવવાના છે, મજબૂત બનાવવાના છે. બરાબર. કેમ? કારણ કે એક ગામને બીજા સામાજિક અને આર્થિક વસાહતો સાથે એનું જોડાણ કરે છે, એટલા માટે. PMGSY શું છે? એ નવી કનેક્ટિવિટી નથી, જે ઓલરેડી સામાજિક આર્થિક વસાહતો છે એના સુધી રોડ મજબૂત કરવાનો.
રોડ હશે, કાચા હશે, તૂટી ગયા હશે, તો ફરીથી બનાવવાના છે. એ યાદ રાખવાનું છે. તો કઈ કઈ વસાહતો હોય કે તો ભાઈ ગ્રામીણ એગ્રીકલ્ચર માર્કેટ થઈ ગયું, એપીએમસી મંડી થઈ ગઈ, માધ્યમિક શાળાઓ થઈ ગઈ, હોસ્પિટલ થઈ ગયા. આ બધી જગ્યાની કનેક્ટિવિટી એકદમ ક્લિયર હોવી જોઈએ. ભાઈ એમ્બ્યુલન્સ જાય તો કોઈ જગ્યાએ ખાડામાં પડી ના જાય. સ્કૂલમાં જવું હોય તો છોકરાઓને અલગ અલગ રોડેથી કાચા રસ્તે જવું ના પડે, પાક્કા રસ્તા મળી જાય. તો એ શું કરે છે, સામાજિક અને આર્થિક રીતે ગ્રામીણ વસાહતો છે જે ગામની અર્થવ્યવસ્થાને ઊંચું લાવવાનો પ્રયત્ન કરતા હોય. થર્ડ સ્કીમ છે વિશ્વ સૂત્ર. હવે તમે અહીંયા અલગ અલગ જોતા હશો તો બધા શું છે, કાપડો છે, લેપચા, બનારસી, નાગા, મેખલા, સિલ્ક, પંચચોલી, આ અલગ અલગ રાજ્યો પણ છે, પશ્મિના થઈ ગયા. ન્યૂઝમાં કેમ છે વિશ્વસૂત્ર. તો વિશ્વસૂત્ર શું છે, તમે એક જગ્યાએ હમણાં એનું કલેક્શન જે છે આખા કેટલા છે તમે જુઓ તો 1 2 3 4 5, 1 2 3 4 5 6, 6 ગુણ્યા 5 કરો ભાઈ તો 30. તો 30 જે કલેક્શન છે એનું હમણાં ભુવનેશ્વરની અંદર, ભુવનેશ્વર શું છે તો ઓડિશાની રાજધાની, ભુવનેશ્વરમાં 61મો ફેમિના મિસ ઇન્ડિયા કાર્યક્રમ હતો અને એમાં આનું પ્રદર્શન કરવામાં આવ્યું છે કોનું, વિશ્વસૂત્રનું. એટલા માટે ન્યૂઝમાં છે. વિશ્વસૂત્ર શું છે અને કયા મંત્રાલય દ્વારા અંદર એ વર્ક કરે છે, તો કાપડ મંત્રાલય દ્વારા. વિશ્વસૂત્ર એ પોતાની રીતે એક અનોખું ડિઝાઇનર કલેક્શન છે જે ભારતીય હાથવણાટને આધુનિક અને વૈશ્વિક ડિઝાઇન ક્ષેત્રે સ્થાપિત કરે છે. આનાથી શું થાય તો આંતરરાષ્ટ્રીય લેવલે એક અલગ ઓળખ બને ભારતીય ટેક્સટાઇલની. ભાઈ આટલી અલગ અલગ ટાઈપની ટેક્સટાઇલ એ ભારતમાં જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ ધ રિવર બેઝિન મેનેજમેન્ટ સ્કીમ. હવે આ સ્કીમ શું છે તો નામાં શું છે, રિવર બેઝિન અને એનું મેનેજમેન્ટ કરવું છે. એટલે વન ટાઈપ ઓફ આ મેન્સનો પણ મુદ્દો થઈ જાય. તો ફરીથી જેમ પેલું PMGSY સ્કીમ છે એવું જ આ છે અને આના પાછળ ગવર્મેન્ટે ભંડોળ બહાર પાડ્યું છે 2130 કરોડનું. એટલા માટે આ ન્યૂઝમાં આવી ગયું છે. ક્યાં સ્કીમ ચાલુ રાખવાની છે, રિવર બેઝિન મેનેજમેન્ટ સ્કીમ. ક્યાં સુધી તો 2026 થી કરીને 2031 સુધી, મતલબ કે 5 વર્ષની આ સ્કીમ છે. ત્યાં સુધી ભંડોળ ખર્ચ કરવાનું છે 2183. કઈ મિનિસ્ટ્રી હેઠળ સ્કીમ વર્ક કરશે તો મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ મંત્રાલય. લાક્ષણિકતાઓ એની શું શું છે, ઇન્ટિગ્રેટેડ બેઝિન પ્લાનિંગ. કે ભાઈ જે રિવર બેઝિન હોય તેની અંદર સિંચાઈ જે છે, હાઇડ્રો પાવર કઈ રીતે ક્રિએટ કરવો, નેવિગેશન માટે અમુક કાર્યો હોય એ માટેના માસ્ટર પ્લાન તૈયાર કરવાના. પછી વૈજ્ઞાનિક સર્વેક્ષણ થશે, નદીઓનું આંતરજોડાણ થશે, ઇન્ટરલિંકિંગ ઓફ રિવર, ખૂબ બહુ મોટો પ્રોજેક્ટ છે. સમુદાય આધારિત હસ્તક્ષેપ. અલગ અલગ પહાડી વિસ્તારોમાં જે આદિવાસી સમુદાય હોય તો એનું ઝરણા વ્યવસ્થાપન, સ્વદેશી જળ સંરક્ષણ પદ્ધતિઓને શું કરવાનું, પ્રોત્સાહન આપવાનું. નેક્સ્ટ જોઈએ ધ રિલીફ સ્કીમ. આ સ્કીમ આપણે ઓલરેડી એક વખત જોઈ ગયા છે. રિલીફ સ્કીમ કોના માટે છે અને ગુજરાતીમાં કેવું તો રાહત કહેવાય, પણ કોને રાહત આપી છે, આનું અંગ્રેજી ફૂલ ફોર્મ લખ્યું છે રેઝિલિયન્સ લોજિસ્ટિક ઇન્ટરવેન્શન એક્સપોર્ટ ફેસિલિટેશન. અહીંયા શું આવ્યું, એક્સપોર્ટ. એટલે કે કંઈક નિકાસ કરતું હશે, નિકાસકારો છે એમના રાહત માટે કઈ સ્કીમ છે. રિલીફ નો અર્થ રાહત છે એવું નહીં, પણ રિલીફ એમનું નામ બનાવ્યું. અને અહીંયા જુઓ તમે એક્સપોર્ટ માટે છે, ઇમ્પોર્ટ માટે નથી. એટલે રિલીફ સ્કીમ હતી જે માટે કે ભાઈ જે ભારતીય નિકાસકારો છે એમને કોઈ અડચણ ના આવે, કોઈ જાતનું પેલું સંકટ જેવું ના લાગે, કારણ કે અત્યારે ઈરાન, ઇઝરાયલ, ગલ્ફ કન્ટ્રીઝની અંદર વોર જેવી સિચ્યુએશન છે. એ સિચ્યુએશન અને નિકાસકારોને છે ને ડર ના લાગે, એટલે કે ભારતનું જે એક્સપોર્ટ છે એ ઘટી ના જાય એના માટેની સ્કીમ છે રિલીફ સ્કીમ. હવે આની નોડલ એજન્સી અને ન્યૂઝમાં કેમ છે તો ન્યૂઝમાં એટલા માટે છે કે હવે જે ભારતનું એક્સપોર્ટ જે કન્ટ્રીમાં પહેલા થતું હતું એમાં બીજી 2 કન્ટ્રી જોઈન કરવામાં આવી, ઇજિપ્ત અને જોર્ડન. આ કન્ટ્રીમાં જે નિકાસ થશે એ કન્ટ્રીના નિકાસકારોને આ સ્કીમની અંતર્ગત લાભ આપવામાં આવશે. પહેલા કઈ કઈ હતી તો યુએ થઈ ગયું, સાઉદી અરબ, કુવત, કતાર, ઓમાન, બહેરીન, ઇરાક, ઈરાન, ઇઝરાયલ, યમન, ઇજિપ્ત અને જોર્ડન નવા જોઈન થયા છે. નોડલ એજન્સી કઈ તો ECGC લિમિટેડ, જેનું ફૂલ ફોર્મ છે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. રિલીફ શું કરે છે, પશ્ચિમ એશિયામાં જે રાજકીય તણાવ છે તો ભારતીય નિકાસકારો દ્વારા સામનો કરવામાં આવતા નાણાકીય અને લોજિસ્ટિકલ જોખમોને ઘટાડવા માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે. હવે એક ફંડ જોઈએ, હમણાં આપણે આગળ જોઈએ તો એક ફંડ, સ્ટાર્ટઅપ ફંડ ઓફ ફંડ્સ, એવો એક આ બીજો ફંડ છે અર્બન ચેલેન્જ ફંડ. હવે અર્બન ચેલેન્જ ફંડ ન્યૂઝમાં કેમ છે તો હમણાં શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધિરાણમાં ક્રાંતિ લાવવા માટે આ ફંડ જે છે લોન્ચ કરવામાં આવ્યો છે અને ક્રેડિટ રીપેમેન્ટ ગેરંટી સબસ્કીમ માટેની ઓપરેશનલ માર્ગદર્શિકા પણ લોન્ચ કરી છે. જ્યાં જ્યાં આ શબ્દ આવે ને ભાઈ ક્રેડિટ ગેરંટી, એનો અર્થ શું થાય, સિમ્પલ આપણે કહીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ હોય તો સ્ટેન્ડઅપ ઇન્ડિયા હોય. હવે એન્ટરપ્રેન્યોર તરીકે આપણે કોઈ લોન લીધી તો લોન આપણે ચૂકવી શકતા નથી બેંકોને, તો ગવર્મેન્ટ જે છે બેંકને ગેરંટી આપે છે ભાઈ આ ભાઈ નહીં ચૂકવી શકે તો એનું બધું લોન હું ચૂકવી આપીશ.
એટલે આપણા તરફથી ગવર્મેન્ટ ચૂકવશે. એને કહેવાય વન ટાઈપ ઓફ ક્રેડિટ રીપેમેન્ટ ગેરંટી, કે ભાઈ આ ભાઈ નહીં ચૂકવે ને તો હું ચૂકીએ, તમે ચિંતા ના કરો, પણ એને લોન આપો. જો આવું સાહસ નાના વેપારીઓ કો તો નાના એન્ટરપ્રેન્યોર ક્યારે કરે? જ્યારે એમને આવી ગેરંટી સરકાર તરફથી મળતી હોય ત્યારે. તો આ અર્બન ચેલેન્જ ફંડ છે એ પણ શું છે? ક્રેડિટ રીપેમેન્ટ ગેરંટી સબ સ્કીમ છે, અને એના અંતર્ગત ગવર્મેન્ટ જે છે આ રીતની એક રિલીફ પ્રોવાઈડ કરે છે. આનું મંત્રાલય કયું? પીએમજીએસવાય જોઈએ એનું મંત્રાલય કયું હતું? તો રૂરલ મિનિસ્ટ્રી. આ કઈ મિનિસ્ટ્રી છે? અર્બન મિનિસ્ટ્રી. સમયગાળો ક્યાંથી ક્યાં સુધી? તો 2025 થી 2031 સુધી. કામ શું કરે છે? તો અર્બન ચેલેન્જ ફંડ એ માર્કેટ લિંકેડ, બજાર સાથે જોડાયેલા સુધારા સંચાલિત અને પરિણામલક્ષી ઉદ્દીપક સાધન છે. કે શહેરમાં કઈ આયોજન કરવું હોય, કઈ સુધારો કરવો હોય તો આ ફંડમાંથી પૈસા લઈ શકાશે, અને કઈ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું હોય તો પણ આ ફંડમાંથી એ ઉપયોગ કરી શકાશે. શહેરોને રોકાણ કરવા માટે તૈયાર અને આર્થિક રીતે સદ્ધર વિકાસ હબમાં પરિવર્તિત કરવાનો આનો ઉદ્દેશ્ય છે. આની લાક્ષણિકતાઓ શું છે અને ભંડોળ કેટલું બહાર પાડ્યું છે? તો ભંડોળ કેટલું છે? તો કુલ 1 લાખ કરોડની કેન્દ્રીય સહાય છે. કેટલી? 1 લાખ. હવે 1 લાખમાંથી કઈ રીતે વપરાશ થશે? 1 લાખમાંથી 90,000 જે કરોડ છે ને એ તો પ્રત્યક્ષ પ્રોજેક્ટ ફંડિંગ જ છે, કે કોઈ પ્રોજેક્ટ બહાર પાડવો હોય એમાંથી 5,000 શું? તો પ્રોજેક્ટની તૈયારી માટે, એની કેપેસિટી જોવા માટે. અને બીજા જે 5,000 છે એ ક્રેડિટ રીપેમેન્ટ ગેરંટી માટે. ભાઈ કોઈ સમજી લો કે કોઈએ લોન જે છે એ રીપેમેન્ટ ના કરી શક્યું, તો એ જે છે એ કોણ કરશે? તો ગવર્મેન્ટ કરશે. તો એડવાન્સમાં 5,000 કરોડ એ માટે બાજુમાં રાખીને બેઠું છે ગવર્મેન્ટ. અર્બન જે ચેલેન્જ ફંડ છે એનું કામ શું? કેન્દ્રીય સહાય કેટલી? 1 લાખ કરોડ. હવે કઈ એ નવું પ્રોજેક્ટ ક્રિએટ કરશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરશે, કંઈક રોકાણ કર્યું એમાંથી કંઈક મળશે, તો એનો હેતુ શું છે? તો કુલ રોકાણમાં આશરે 4 લાખ કરોડ એકત્ર કરવાના છે. રોકાણ કેટલું? 1 લાખ કરોડનું. રનરેટ કેટલા કરવાના? 4 લાખ ગણા. 4 લાખ ગણા ને 4 ગણા, એટલે કે 4 લાખ કરોડ. તો બીજું એ જોવાનું કે જે કંઈ સોદા થતા હોય, કોન્ટ્રાક્ટ થતા હોય, તો સોદાબાજીને સરળ બનાવવા માટે શહેરોને નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સાથે જોડતી ઈ ડિરેક્ટરી જે છે એનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. એટલે આપણો એક અહીંયા મુદ્દો સેકન્ડ એ પણ બની જાય કે ભાઈ આ ઈ ડિરેક્ટરી છે શું? ઓકે, નેક્સ્ટ જોઈએ ઇન્ટરનેશનલ રિલેશન, કે ભાઈ આંતરરાષ્ટ્રીય લેવલે શું કઈ ન્યૂઝમાં છે. તો સૌથી પહેલું છે ફર્સ્ટ બ્રિક્સ હેલ્થ વર્કિંગ ગ્રુપ મીટિંગ 2026. ન્યૂઝમાં શું છે અને આનું કામ શું? કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આ બે મંત્રાલય યાદ રાખજો. વૈશ્વિક આરોગ્ય સુરક્ષા માટે સહયોગી વ્યૂહરચનાઓ ઉપર વિચાર વિમર્શ કરવા માટે નવી દિલ્હીમાં પ્રથમ બ્રિક્સ હેલ્થ વર્કિંગ ગ્રુપનું આયોજન કર્યું હતું. 2026માં નવી દિલ્હીમાં પ્રથમ બ્રિક્સ હેલ્થ વર્કિંગ ગ્રુપનું આયોજન કર્યું છે. હવે આમાં શું થયું? તો આમાં એમને શું કર્યું? અલગ અલગ નવા 9 જેટલા પ્રાથમિક ક્ષેત્રો છે એમને ઓળખ્યા છે. ભાઈ આપણે હેલ્થ ઉપર આગળ વધવું હશે તો કયા કયા ક્ષેત્રોમાં આગળ જવું. એમાંથી 2 જે છે એ ભારતે પોતાની રીતે રજૂ કર્યા છે. તો ટોટલ હતા 7, 2 નવા કર્યા છે, એટલે ટોટલ 9 થયા. હોસ્ટ કોણ છે? તો યુનિયન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. કઈ જગ્યાએ થયું હતું? નવી દિલ્હીની અંદર. અને આ પ્રથમ છે એટલા માટે આપણે યાદ રાખવાનું થઈ જાય. કઈ તારીખ હતી? તો 15 એપ્રિલ 2026. શું હતું? બધા ભેગા થયા? તો ના ભાઈ, આ વર્ચ્યુઅલ હતું, ઓનલાઈન જ હતું બધું. કયા કયા છે? અને એક તો ખાસ થીમ યાદ રાખજો, ઘણી વખત થીમ આ પૂછાય છે, ભાઈ બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. કયા કયા 9 પ્રાથમિક ક્ષેત્રો અહીંયા લખેલા છે? સ્વાસ્થ્ય જીવન શૈલી અને બ્રિક્સ મિશન, માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન. આ 2 જે છે એ ભારતના છે, ઇન્ડિયાના. હવે ઇન્ડિયાએ રજૂ કરે આ 2. ઓકે, બાકી જે 7 છે એ ઓલરેડી હતા. આ 2 નવું રજૂ કરવામાં આવ્યું છે. બીજા છે ટીબી, પુરાવા આધારિત પરંપરાગત દવા, ડિજિટલ હેલ્થ આર્કિટેક્ચર, નિયમનકારી સહયોગ, અર્લી વોર્નિંગ સિસ્ટમ, પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ્સનું નેટવર્ક, સામાજિક નિર્ધારકો. હવે જોઈએ BCG વેક્સિન. કેમ ઇન્ટરનેશનલમાં કેમ મૂક્યું? તો હમણાં ભારતે અફઘાનિસ્તાન 13 ટન બેસિલી કેલ્મિટ ગ્યુરિન એટલે કે BCG વેક્સિન જે છે એ સામગ્રી પહોંચાડી છે. BCG વેક્સિન શેના માટે છે? તો ટીબી માટે છે, ટ્યુબરકુલોસિસ. તો ટીબી છે એ વાયરસથી થતો રોગ છે કે બેક્ટેરિયાથી? આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયો છે. વાયરસથી થતો રોગ છે કે બેક્ટેરિયાથી? અને BCG વેક્સિન શું છે? ટીબી માટેની એકમાત્ર લાયસન્સ પ્રાપ્ત રસી છે. કોના દ્વારા શોધવામાં આવી હતી? તો ફ્રેન્ચ વૈજ્ઞાનિકો. કયા કયા? તો આલ્બર્ટ કેલ્મિટ અને કેમિલ ગ્યુરિન દ્વારા વિકસાવવામાં આવી હતી. હવે દેખો, રસી પણ 2 ટાઈપની હોય. સમજી લો કોઈ વેક્સિન હોય, આપણે કોરોનામાં લીધી હતી, એમાં અમુક વાયરસ હોય. તો વાયરસ કેવા હોય? વીક વાયરસ હોય.
એનો મતલબ કે વીક હોય પણ કેવા હોય? જીવંત હોય. અમુક જે વેક્સિન એમાં વાયરસ હોય પણ કેવા હોય? મૃત હોય, એટલે કે ડેડ વાયરસ હોય. આ રસી કેવી છે? આ રસી જે છે એ એટેન્યુએટેડ એટલે કે નબળી પડેલી, એટલે એમાં વાયરસ હશે, જીવંત હશે, પણ કેવા હશે? વીક હશે. એટલે આ જે વાયરસ બોડીમાં જશે તો આપણા બોડીના જે ઓર્ગેનિઝમ છે આની સામે લડત આપશે. જ્યારે બીજી જે રસી આવતી હોય એ ડેડ વાયરસ, એટલે બે ટાઈપની રસી આવે. આ રસી કેવી છે? નબળી પડેલી રસી છે. એનો મતલબ કે એટેન્યુએટેડ રસી છે. ઓકે, હવે જોઈએ ઇકોનોમી અને એમાં ન્યૂઝ શું છે. તો સૌથી પહેલું છે ભારત મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પુલ, BMI. હવે આનું કામ શું? તો કેન્દ્રીય કેબિનેટે ભારતીય જહાજો માટે અવિરત વીમો સુનિશ્ચિત કરવા માટે 12,980 કરોડની, ફરીથી સોવરેન ગેરંટી આવી. બીજી કઈ હતી? ક્રેડિટ ગેરંટી. આ પાછી જ્યાં જે ગેરંટી આવશે ને, એટલે એક શબ્દ યાદ રાખવાનો, બીજું કોઈ માણસ લોન માં ભરી નહીં શકે, કંઈક નહીં કરી શકે, તો એની ગેરંટી કોણ લેશે? ગવર્મેન્ટ લેશે. અને એના હસ્તકે ગવર્મેન્ટ છે એ બાકી રહેલી રકમ ભરશે અને એની ભરપાઈ કરશે. તો સરકારી ગેરંટી દ્વારા સમર્થિત ભારત મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પુલની રચનાને મંજૂરી આપી છે. હવે છે શું એ જોવાનો પ્રયત્ન કર્યો. તો આ શું છે? BMI પુલ એ સ્થાનિક રાજ્ય સમર્થિત વીમા પદ્ધતિ છે જે ભારતીય ધ્વજ ધરાવતા, આ ખાસ ધ્યાન રાખતો, જે કઈ જહાજો આવી રહ્યા છે ને ભાઈ, એમાં જો ભારતીય ધ્વજ લાગેલો હોય, એ જો જહાજ ભારતનું નિયંત્રિત હોય અથવા ભારત તરફ એ જહાજો આવતા હોય, તો એમને વ્યાપક કવરેજ પૂરું પાડવા માટે આ સ્કીમ જે છે તૈયાર કરવામાં આવે છે. આનાથી ફાયદો શું થાય? અત્યારે બધી જગ્યાએ શું ચાલે છે? લડત ચાલુ છે. તો જે કઈ કોરિડોરમાંથી, જે અસ્થિર કોરિડોર હોય, દરિયાઈ કોરિડોર અસ્થિર હોય, એમાંથી પસાર થતા જહાજો માટે પરવડે તેવો વીમો પૂરો પાડવા માટે, જેથી નૂર એટલે ફ્લેટ અને વેપારના ખર્ચમાં થતા વધારાને રોકી શકાય. મતલબ કે જો ખર્ચમાં આગુબાજુ થાય છે, અત્યારે માર્કેટ કેવું છે એ તો સ્ટેટ ઓફ હોર્મોઝ ચાલુ છે કે બંધ, એના પરથી ખબર પડે. તો એવી અસ્થિર વ્યવસ્થાની અંદર ગવર્મેન્ટ છે એમને વીમો પૂરો પાડશે, બરાબર. અને એ માટેની સ્કીમ છે ભારત મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પુલ. દરિયાઈ વેપાર માર્ગો પર સાર્વભૌમ નિયંત્રણ એ ભારત સરકાર જાળવી શકે, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો સામે રક્ષણ મેળવી શકે, આ માટેની સ્કીમ છે. હવે આનો અર્થ શું થયો? તો સૌથી પહેલા એક્સપોર્ટ માટેની સ્કીમ હતી કઈ? તો રિલીફ હતી. એ શું કરવું જોઈએ? ભારતની જે એક્સપોર્ટ છે એને કઈ તકલીફ ના પડવી જોઈએ. ભારતના જહાજો માટે માર્કેટ ગમે એટલું અનસ્ટેબલ રહે, પણ આ જે ભારતનો ટ્રેડ છે એ ઉપર જે થઈ જાય તો પાછી અર્થવ્યવસ્થામાં ગડબડાટ આવી જાય. એવું ના થાય, એ ફ્રેટમાં, વ્યાપારના ખર્ચમાં કોઈ વધારો ના થાય, એના માટેની સ્કીમ ઇન્સ્યોરન્સ જે છે એ ગવર્મેન્ટ પૂરું પાડે છે. અને આ પણ શું છે? ક્રેડિટ ગેરંટી, સોવરેન ગેરંટી. સોવરેન એ સાર્વભૌમ, બરાબર. સેકન્ડ ટોપિક છે માય LIC એન્ડ સુપર સેલ્સ સાથી. ન્યૂઝમાં એટલું બધું કઈ છે નહીં, પ્રશ્ન પૂછાયો છે નહીં. કેમ ના પૂછાયો? કારણ કે આ LIC ની જ બે એપ છે, એક છે માય LIC અને એક છે સુપર સેલ્સ, અને એક છે સુપર સેલ્સ સાથી. હવે આનો અર્થ શું? જો કોઈ કસ્ટમર હોય, અહીંયા લખ્યું, જો કોઈ કસ્ટમર હોય તો એના માટે માય LIC. નામ શું છે? સુપર સેલ્સ, કે જે ઓલરેડી ઇન્સ્યોરન્સ એજન્ટ હોય એમના માટે સ્કીમ છે સુપર સેલ્સ. હવે શું કામગીરી રાખશે ને કઈ લેવા દેવા આપણી જરૂર નહીં. માય LICમાં આપણે આપણી વીમા પોલિસી જોઈ શકીશું, કેટલો વીમા ભરાયો છે બધું જોઈ શકીશું. સુપર સેલ્સમાં કેવું હશે કે એમને કેટલા અત્યાર સુધી એજન્ટો કેટલું વેચાણ કર્યું છે, કઈ ઇન્કવાયરી આવે તો એમને ખબર પડી જાય. તો એ બધી સ્કીમ જે છે, સ્કીમ ક્યાં, એ બધી જે સર્વિસીસ છે એ સુપર સેલ્સ સાથીમાં આવશે અને કસ્ટમર માટે આવશે માય LIC. LIC દ્વારા લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ પોલિટી એન્ડ ગવર્નન્સ. આમાં તો મુદ્દો અત્યારે આખા દેશમાં ચકેલો એક જ છે, અને એ છે નારી શક્તિ વંદન અધિનિયમ. અહીંયા તમે જે ન્યૂઝ જુઓ છો 2023 ઓલરેડી આ એક્ટ બની ચૂકેલો હતો, અને અહીંયા મોટા મોટા બેનરો આ રીતે लगामा है, नारी शक्ति वंदन अधिनियम ने इस बार नवरात्रि के उत्साह को और भी कई गुना बढ़ा दिया है. અને આ જે નવરાત્રી આવે છે એમાં ઉત્સાહ શું થાય? બધી હવા નીકળી ગઈ છે આ એક્ટની. પોલિટિકલ મૂવ તરીકે એને જોવામાં આવે, પણ આપણે એ ડિસ્કશનમાં હાલ જતા નથી, કારણ કે આ પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂ છે. મેઇન્સ ડિસ્કશન કરીશું ત્યારે કરીશું. તો કોન્સ્ટિટ્યુશન 131મો સુધારો બિલ હતું, પણ જો એક્ટ બન્યો તો કયો? 106મો કાયદો અને 131મું બિલ, જેનું નામ છે નારી શક્તિ વંદન. સિમ્પલ એવું કહીએ કે આમાં થતું હતું શું કે ભાઈ લોકસભા અને રાજ્યસભા સંસદની અંદર 33% રિઝર્વેશન આપવાનું હતું, અને એ બધાને ખબર જ છે.
33%. ઓકે, અત્યારે કેટલી સીટો છે? તો 543. કરવાની કેટલી હતી? 8 અને 50. ગવર્મેન્ટે ડિસાઇડ તો કરી જ નાખ્યું હતું. હવે એવું થયું ભાઈ, ગવર્મેન્ટે હવે કાયદો કઈ રીતે લાવ્યા કે ભાઈ મેં ક્યારે આપીશું કે સૌથી પહેલા શું થશે? સેન્સસ થશે. સેન્સસ થાય, સેન્સસ થાય પછી ડિલિમિટેશન થશે, એટલે કે સીમાંકન થશે, ડિલિમિટેશન. અને એના પછી અમે નક્કી કરીશું કે કેટલી સીટો આપી. હવે ડિલિમિટેશન એટલે શું? એકદમ સિમ્પલ ભાષામાં આપણે સમજવું હોય તો એ રીતે સમજી શકાય. સમજી લો કે એક રાજ્ય છે ગુજરાત અને એક રાજ્ય છે તમિલનાડુ. ગુજરાતની પોપ્યુલેશન 100 છે, તમિલનાડુની 50 છે. ગુજરાતની પોપ્યુલેશન 100 છે તો એને આપવામાં આવ્યા 10 MP. તો આને કેટલા મળવા જોઈએ? 5 MP. આવું ક્યારે ખબર પડે કે ભાઈ પોપ્યુલેશન વાઇઝ આ નક્કી કર્યું કે ભાઈ 10 100 5 50, મતલબ કે 10 પબ્લિકે એક વ્યક્તિ આપણું રિપ્રેઝેન્ટેટિવ બને. હવે 10 વર્ષ થઈ ગયા, લાસ્ટમાં 2011માં વસ્તી ગણતરી થઈ તો 2021માં થવું જોઈએ. કોરોના પીરિયડ આવ્યા બધું થયું, હવે ફરીથી થશે. તો હવે જે સેન્સસ થશે અને એના પછી ડિલિમિટેશન થશે. હવે સમજી લો કે આપણને ખબર પડે કે ગુજરાત છે એની વસ્તુ 100 નહીં પણ હવે 200 થઈ ગઈ. ગુજરાતનું રિપ્રેઝન્ટેશન 10ની જગ્યાએ કેટલું થવું જોઈએ? 20 થવું જોઈએ. અને સમજી લો કે હવે TN છે 50ની જગ્યાએ થઈ ગયું છે ફરીથી 200. એટલે કે તમિલનાડુની પણ પબ્લિક એ થઈ ગઈ, તો તમિલનાડુની પણ કેટલી થવી જોઈએ? 20 થવી જોઈએ. પણ 20 થતી નથી, ઓછી વધતી હોય. આવું ક્યારે ખબર પડે? વસ્તી ગણતરી થાય પછી ડિલિમિટેશન થાય, એના ઉપરથી ભાઈ કેટલી પબ્લિકને કેટલા પ્રમાણે પબ્લિકને કેટલી પબ્લિક માટે રિપ્રેઝેન્ટેટિવ આપવા, એ એટલે ડિલિમિટેશન સિમ્પલ ભાષાની અંદર કહેવાય. હવે અહીંયા થયું હતું શું? તો લોકસભાનું વિસ્તરણ થઈ ગયું, એટલે કે 543 થી વધારે 850નું કરવાનું હતું. પણ ભાઈ પહેલા એને શું કીધું? આપણે પહેલા સેન્સસ કરીએ, પછી ડિલિમિટેશન કરીએ. આવું નક્કી થયું. હવે ગવર્મેન્ટને પણ ખબર છે કે ભાઈ જે પબ્લિક વધી છે તો સૌથી વધુ વધારો નોર્થ ઇન્ડિયાની અંદર થયો છે. મોટા ભાગના સ્ટેટ જે છે ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, એવા બધા પ્રદેશની અંદર જેમાં ઓલરેડી બીજેપી ગવર્મેન્ટ છે. સાઉથ ઇન્ડિયાની અંદર પબ્લિકમાં વધારો નથી. જો ડિલિમિટેશન થાય તો સૌથી વધુ રિપ્રેઝન્ટેશન ફરીથી કોને મળે? જે રૂલિંગ પાર્ટી છે બીજેપી પાર્ટીને મળે. બરાબર, એટલા માટે ઓપોઝિશન છે એમને શું કર્યો? વિરોધ કર્યો અને બિલ ફેલ થઈ ગયો. હવે જે મેઇન મુદ્દો હવે જે ગવર્મેન્ટ બનાવી રહી છે કેવો છે? ભાઈ ઓપોઝિશને નારી શક્તિ વંદન અધિનિયમ, મહિલાઓનો હક જે છે છીનવી લીધો. આ જ મુદ્દો ઉઠી નાખી ચૂંટણી લડવામાં આવશે, એ વાત અલગ રાખીએ. થયું શું એ હવે જોઈએ. મુદ્દા કયા હતા? પેલું તો 850 કરવું અને વસ્તી ગણતરીથી અલગ કરવું, મતલબ કે 2026 પહેલાના ડેટા ના આધારે સીમાંકન કરવાની મંજૂરી આપવા માટે માંગ કરવામાં આવી હતી. બરાબર, સમાન અનામત 33%. હવે ફેલ કેમ ગયું? તો ફેલ થવા માટે આ શું છે? બંધારણ સુધારો છે, નામ છે અમેન્ડમેન્ટ. સોરી, નામ શું છે? અમેન્ડમેન્ટ. અમેન્ડમેન્ટ આવે એટલે આર્ટિકલ કયો આવે? 368. 368 અમેન્ડમેન્ટ આવ્યો એટલે કેટલી બહુમતી જોઈએ? તો 2/3 બહુમતી જોઈએ. હવે તમે જુઓ કે 528 સભ્ય સંખ્યા ધરાવતું હતું ગ્રુપ જ્યારે બધા હાજર હતા એ વખતે. વોટ કેટલા મળે? 298 વોટ મળે. લક્ષ્યાંક કેટલો હોવો જોઈએ? 352. આ પ્રમાણે 352 મળે નહીં, 298 મળે, એટલે બિલ જે છે એ લેપ્સ થઈ ગયું. બરાબર, એટલે એક મુદ્દો તો આ થઈ ગયો. હવે આપણે થોડો મુદ્દો એ જોઈએ કે ભાઈ ડિટેલમાં જોઈએ કે ભાઈ પ્રોસેસ શું હોય અમેન્ડમેન્ટ જે બિલ હોય. તો સૌથી પહેલા તો એના કઈ મેજોરિટી લાગે? તો સ્પેશિયલ મેજોરિટી, એટલે કે વિશેષ બહુમતી લાગે. કે ભાઈ ગૃહ દ્વારા તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહી મતદાન કરનાર સભ્યના ઓછામાં ઓછા 2/3. ચલો યાર લખી દઈએ. પછી અમેન્ડમેન્ટ જ્યારે થતું હોય એટલે જોઈન્ટ સિટિંગ ના થાય, અમેન્ડમેન્ટ ના હોય અને કોઈ ઓર્ડિનરી બિલ હોય, સમજી લો કે લોકસભામાં પાસ થયું, પછી થયું રાજ્યસભાની અંદર, રાજ્યસભાએ બિલ પાછું આપી દીધું, બરાબર, પાસ ના કર્યું. લોકસભા કે મારે કે એમાં સુધારો કરવો નથી, બંને જણા ભેગા થશે. બંને જણા ભેગા થશે શું કરશે? જોઈન્ટ સિટિંગ કરશે. આપણે અલગ અલગ ગ્રુપમાં પાસ નહીં કરીએ, બધા લોકસભા રાજ્યસભા બે એકઠા થશે અને જોઈન્ટ સિટિંગ થી જ વોટિંગ થશે. હવે આમાં જનરલી કોણ જીતી જાય? આમાં જનરલી જીતી જાય પહેલા રૂલિંગ પાર્ટી વાળા, કારણ કે ઓલરેડી લોકસભાની સીટો વધારે છે એટલે. પણ અમેન્ડમેન્ટમાં આવું કોઈ ઉલ્લેખ હોતો નથી કે એમાં જોઈન્ટ સિટિંગ પોસિબલ નથી. પછી કોઈ એવો એક્ટ આવ્યો, કોઈ એવો અમેન્ડમેન્ટ આવ્યો જે સ્ટેટના વિધાનસભાની અંદર અસર કરતો હોય, બરાબર. આ જે છે શું કરે છે? સ્ટેટના વિધાનસભાની અંદર અસર કરે છે, કારણ કે ડિલિમિટેશન થાય એટલે શું કરે? સ્ટેટ વાઇઝ પોપ્યુલેશન ચેન્જ થાય, સ્ટેટની કોઈક હિસ્સેદારી આવી. જ્યારે સ્ટેટની હિસ્સેદારી આવતી હોય એ વખતે શું થતું? કલમ 81 ને 82,
જ્યારે કોઈ સ્ટેટની હિસ્સેદારી આવતી હોય એટલે ઓછામાં ઓછા જેટલા રાજ્યો છે એટલામાંથી ઓછામાં ઓછા 50% રાજ્યોએ એ બિલને સમર્થન આપવું જોઈએ. બિલ થયું, રાષ્ટ્રપતિની મંજૂરી મળે એના પહેલા કે લોકસભા રાજ્યસભા પાસ થઈ ગયું એના પછી શું આવે, રાજ્યના આવે. એમાંથી 50% રાજ્યોએ બિલને સપોર્ટ કરે તો જ પછી પ્રેસિડેન્ટ છે એને મંજૂરી માટે જાય. આ રીતે આખી અમેન્ડમેન્ટની પ્રોસેસ હોય. હવે જોઈએ ડિલિમિટેશન કે સીમાંકન શું છે, તો આપણે હમણાં જોયું સીમાંકન કોણ કરે, તો સીમાંકન આયોગ. શું છે તો આપણને ખબર પડી ગઈ. એની કલમો કઈ કઈ, તો સૌથી પહેલા હતી કલમ 82. દરેક વસ્તી ગણતરી પછી સંસદ મત વિસ્તારની સીમાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે સીમાંકન અધિનિયમ બનાવે છે. આ કયા કલમ હેઠળ, તો આર્ટિકલ 82. હવે જુઓ કલમ 170, એ શું છે તો રાજ્યો માટે પ્રાદેશિક મત વિસ્તારોમાં વહેંચવામાં આવે છે. અધિનિયમોને પ્રાદેશિક મત વિસ્તારમાં વહેંચવામાં આવે છે. સૌથી પહેલા સુધારો આવ્યો 82માં. એને શું કર્યું, વસ્તી નિયંત્રણના પગલાને પ્રોત્સાહિત કરવા માટે દરેક રાજ્ય માટે લોકસભાની બેઠકોની સંખ્યા એ 1971 ની વસ્તીને નક્કી કરવા, એટલે કે બેઝ કયો લેવાનો, 1971. સુધારો ક્યારે આવ્યો, 1974. ડિલિમિટેશન કયું, 1976. વસ્તી ગણતરી ક્યારે થઈ, 1971. તો 1971 ની વસ્તી પ્રમાણે સ્થગિત કરી દેવામાં આવી હતી કે 1971 ફાઇનલ, એના પછી આગળ કોઈ સુધારા થશે નહીં, લોકસભાની સીટો બીટો વધશે નહીં. ફરીથી 84મો સુધારો આવ્યો ક્યારે, 2001 ની અંદર. એને એવું નક્કી કર્યું બેઠકોની સંખ્યામાં ફેરફાર કર્યા વિના 1991 ની વસ્તી ગણતરીના આધારે પ્રાદેશિક ગોઠવણની મંજૂરી આપવામાં આવી. બેઠકોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. ફરીથી 87મો સુધારો આવ્યો 2003, અને એને બેઠકોની વર્તમાન ફાળવણી યથાવત રાખીને 2001 ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન ફરજિયાત કર્યું. અત્યાર સુધી કેટલી વખત સીમાંકન થયું છે, તો 1952, 63, 73 અને 2012. અને હવે જો થશે તો 2026 પછીનું જે હશે એ 5th ટાઈમનું ગણાશે. ઓકે, 4 વખત થયું છે, 5મી વખત હવે થશે. હવે એ જોઈએ ભાઈ મેજોરિટી કેટલા ટાઈપની હોય, તો સૌથી પહેલી છે સાદી બહુમતી. એમાં શું હવે 50% બહુમત. 50% ક્યારે, કે સમજી લો કે ગૃહ જે છે, ગૃહમાં મિનિમમ કોરમ હોવું જોઈએ, કે જેટલી સંખ્યા છે, સમજી લો કે 543 સંખ્યા છે, મિનિમમ કોરમ એટલે શું, કે એના 10% તો હોવા જોઈએ. એટલે કે 54 લોકો, તો 54.3 એટલે કે સમજી લો કે 55 લોકો હોવા જોઈએ. 55 ના 50% કરો તો કેટલા થાય, તો 27, 54, 28. 28 મત પડે તો બિલ પાસ થઈ જાય, એના કહેવાય સિમ્પલ મેજોરિટી. બીજું એક મેજોરિટી આવે, એ છે પૂર્ણ મેજોરિટી. કોઈ એક્ટ માટે ના હોય, પણ કોઈ પણ ગવર્મેન્ટને પોતાની સરકાર સ્થાપવી હોય તો કેટલી મેજોરિટી જોઈએ, 50% + 1. જેટલી સીટો હોય એનાથી એક સીટ વધારે જો આટલી કોઈ પણ સરકાર, કોઈ પણ પાર્ટી પાસે આવી જાય તો એ શું બની શકે, ગવર્મેન્ટ રચી શકે. શેના માટે હોય, સરકાર બનાવવા માટે હોય. પછી આવે ઇફેક્ટિવ મેજોરિટી. સમજી લો કે 543 સીટો છે, ત્યારે 2 સીટો ઇંગ્લેન્ડને રદ કરવામાં આવી, પણ 543 માંથી અમુક વેકન્ટ સીટો હોય. અસરકારક કોને કહેવાય, કુલ સંખ્યા માઇનસ ખાલી બેઠક. બરાબર, ખાલી સીટો એટલે કે જે ઓલરેડી વેકન્ટ પડી છે, કોઈ રાજીનામું આપી દીધું, કોઈનું મોત થઈ ગયું, કોઈ નવા ચૂંટીને આવેલા નથી, એટલે જે વેકન્ટ પડેલી છે ટોટલ માંથી બાદ કરો અને એમાંથી જે ખાલી બેઠકો આ બાદ કરો અને એમાંથી 50% થી વધુ મત. એટલે આ એમાં ડિફરન્સ છે. અસરકારક અલગ અને સાદી અલગ. સાદીમાં કેવું હતું, જે ક્વોરમ હોય 110%, અહીંયા 55 લોકો હતા અને એમાંથી 28. એવું અસરકારકમાં નહીં આવે. અસરકારકમાં શું, 543 ટોટલ, પણ એમાં સીટ ખાલી કેટલી છે, સમજી લો કે 3 છે તો 540 થઈ ગયા. હવે આના 50% થી વધુ, બરાબર, એટલે કહેવાય અસરકારક ઇફેક્ટિવ મેજોરિટી. જે કોના માટે હોય, તો ઉપરાષ્ટ્રપતિ કો તો સ્પીકરને હટાવવા માટે જરૂરી હોય. પછી આવે સ્પેશિયલ મેજોરિટી. એમાં અલગ અલગ પ્રકારના આવે, અને એમાં આપણે હાલ જોયું કલમ 368 એ બંધારણીય સુધારા માટે આવે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવા, ઇમ્પીચમેન્ટ કરવું હોય તો આર્ટિકલ આવે 61. પછી સ્ટેટ લિસ્ટમાં જે કઈ વિષયો છે, શેમાં, સ્ટેટ લિસ્ટ એટલે કે રાજ્ય સૂચિમાં જે વિષયો છે એના ઉપર જો કોઈ કાયદો બનાવવાનો હોય તો એમાં પણ શું આવે, વિશેષ મેજોરિટી જે લાગુ પડે કલમ 249. તો કલમ 249, કલમ 61 અને કલમ 368 વિશેષ મેજોરિટી ઉપર નિર્ધારિત કરે છે. ટોટલ 4 ટાઈપની મેજોરિટી, એમાંથી આપણે આ 4 જોઈએ. નેક્સ્ટ જોઈએ સાયન્સ એન્ડ ટેકનોલોજી. એમાં શું નવા મુદ્દા છે, તો સૌથી પહેલું છે 3D ગ્લાસ સેમિકન્ડક્ટર પેકેજિંગ. બહુ જબરજસ્ત મુદ્દો છે, પરીક્ષામાં પૂછાય એવો છે, કારણ કે અત્યારે ન્યૂઝમાં ઘણા દિવસોથી અમુક ઇન્ડિયન એક્સપ્રેસ એક્સપ્લેન્ડ સિરીઝમાં પણ આવ્યું, ધ હિન્દુમાં પણ આવ્યું, પીઆઈમાં તો આર્ટિકલ આવેલો છે. આપણું જે મોસ્ટ ઓફ જે કરંટ અફેર છે એ ધ હિન્દુ ન્યૂઝપેપર
પીઆઈબી અને ધ ઇન્ડિયન એક્સપ્રેસ 3માંથી ખાસ લેવામાં આવેલું છે. એટલે એવું સમજો કે જીપીએસસી ની પ્રિપેરેશન કરતા હોય તો આપણા વિડીયો મસ્ત છે. ઓકે, આનો ટોપિકનો મતલબ શું? 3D ગ્લાસ સેમિકન્ડક્ટર પેકેજિંગ છે શું? તો આ સૌથી પ્રથમ ભુવનેશ્વરમાં બનાવવામાં આવ્યું છે. ભારત સરકારે ઓડિશાના ભુવનેશ્વરમાં દેશના પ્રથમ 3D ગ્લાસ ચિપ પેકેજિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે. અહીંયા શબ્દ શું છે? 3D. તમને એકદમ સિમ્પલ હું સમજાવું. સમજો કોઈ એક ચિપ હોય, આ રીતે ચિપ છે, તો એમાં આ રીતે અલગ અલગ સેમિકન્ડક્ટર હોય તે ગોઠવ્યા. હવે જેટલા રીતે હોરિઝોન્ટલ ગોઠવ્યા હોય, બરાબર, એટલે આ શું થઈ ગયા? 2D થઈ ગયા, કારણ કે સેકન્ડ 2 ડાયમેન્શનમાં થાય. જો આમ ઊભા આવે તો 3D બની જાય. તો જેટલા 2D હોય એટલું શું વચે? સ્પેસ જે છે એ વધારે રોક્યા. પણ સાહેબ આ એકને એક જ ચીપ અને આ એકબીજા ઉપર આ રીતે ચીપ લગાવવામાં આવી એટલે આપણું સ્પેસ શું થઈ ગયું? અહીંયા ઘટી ગઈ. એટલે સ્પેસ અહીંયા ઘટી જાય છે. પાવર સપ્લાય છે એનો આઉટપુટ રેશિયો છે વધી જાય છે. એટલે ટેકનોલોજી જે છે એનો ઉપરથી ઉદ્દેશ કંઈક આવો છે. એટલું ડીપમાં જબરદસ્ત રોકેટ સાયન્સ આપણી પરીક્ષામાં પૂછાશે નહીં, એટલે ચિંતા કરશો નહીં. તો 3D ગ્લાસ સેમિકન્ડક્ટર ટેકનોલોજી શું છે મેં તમને કીધું. તો એક અદ્યતન સ્વરૂપ છે જે મલ્ટિપલ ચિપ કમ્પોનન્ટ્સને વર્ટિકલ સ્ટેક કરશે. વર્ટિકલ એક ચિપ અહીંયા, એક બીજી એની ઉપર, ત્રીજી એની ઉપર, ચોથી એની ઉપર. પહેલા શું હતું? પહેલા એક ચિપ અહીંયા, એક ચિપ બાજુમાં, ત્રીજી અહીંયા, 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 આ રીતે હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન થતું. અહીંયા આ વર્ટિકલ છે. ઓકે, પછી પહેલા શું વપરાતું હતું? તો ચિપ જે છે એને કનેક્ટ કરવા માટે પરંપરાગત ઓર્ગેનિક અથવા સિલિકોન મટીરિયલ્સનો ઉપયોગ થતો હતો. આ જે ચિપ છે એમાં શેનો ઉપયોગ થાય છે? ગ્લાસનો. ગ્લાસ સબસ્ટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. એક કંપની બનાવે છે તો 3DGS જે યુએસ આધારિત કંપની છે. 3D ગ્લાસ સોલ્યુશન એના દ્વારા બનાવવામાં આવી છે. એટલે આ બહુ ટેકનોલોજીમાં પણ એકદમ માસ્ટર સ્ટ્રોક જેવું છે, થોડું અપડેટ છે. આ ચિપનો ઉપયોગ શેમાં થશે? તો અત્યારે જ્યાં જુઓ ત્યાં એઆઈ છે. આનો ઉપયોગ પણ એઆઈમાં થશે. આનાથી સ્પીડ પણ વધારે આવે છે, સ્પેસ પણ ઓછી રોકે છે અને પાવર સપ્લાય પણ ઓછો યુઝ કરે છે. એટલા માટે આ આપણા માટે ખૂબ જરૂરી ન્યૂઝનું છે 3D ગ્લાસ સેમિકન્ડક્ટર પેકેજિંગ. નેક્સ્ટ જોઈએ, જીનેટિકલી મોડિફાઈડ મોસ્કિટોસ. મોસ્કિટો શું? મચ્છર. અત્યારે જ્યાં જોઈએ તો મચ્છર દેખાવે. વિડીયો બનાવતા મને કેડી ગયો. મચ્છરથી શું થાય? મલેરિયા થાય, આપણને બધાને ખબર છે. હવે આનો કોઈ ઉપાય નથી કે મેલેરિયા જે છે અને મચ્છરને રોકવાના કઈ રીતે? એક જ ઉપાય, કો તો ઓલ આઉટ ઘરમાં ચાલુ કરો, કો તો ધુમાડાથી એને મારો, કો તો લીમડો સળગાવો. પણ સાહેબ મચ્છર આપણને કેડે ને છતાં પણ મલેરિયા ના થાય, કોઈ કરો તો સારું. હવે કયું મચ્છર આપણું લોહી પીવા આવે? તો સમજો ને મોટા ભાગે માદા હોય ને જ ભાઈ લોહી પીવા, ક્યારે નર લોહી પીતા નહીં, બરાબર? તો કયું મચ્છર? તો અહીંયા જે મચ્છર દેખાય છે કયું છે? માદા. હવે જો આમને એક એવી ટેકનોલોજી બનાવી કે ભાઈ આપણે જે મચ્છરો છે ને એમના ડીએનએમાં જે કોઈ ફેરફાર કરી દઈએ કે જ્યારે એમના મચ્છરોના બાળકોનો જન્મ થાય તો મોટા ભાગના કેવા હોય? મેલ જ જન્મ થાય, ફિમેલ ઉત્પન્ન જ ના થાય. એનો મતલબ કે કેવી ટેકનોલોજી? તો ડીએનએ એવું કંઈક ચેન્જ કર્યું કે જ્યારે એમનું ઓફ થાય, બાળકોનો જન્મ થાય, એમાંથી 95% તો કેવા હોય? પુરુષો લોહી પીવા આવશે નહીં. કોઈ જગ્યાએ બિચારા ખૂણા ખાંચખાણા બેઠા હશે, બરાબર, તો એ લોહી પીવા આવશે એટલે 95% મેલ જ ક્રિએટ થાય, 5% જ ફિમેલ ક્રિએટ થાય. આવું ક્યારે થાય? ડીએનએ થી કંઈક ચેન્જ કરીએ ત્યારે. ડીએનએમાં કંઈક ચેન્જ કર્યા એટલે મોડિફાઈડ કર્યું, એટલે એમના જે જીન છે મોડિફાઈડ કર્યા, એટલે આનું નામ આપી દીધું જેનેટિકલી મોડિફાઈડ મોસ્કિટોઝ. અત્યારે ટાન્ઝાનિયામાં એનો કોઈ પ્રયોગ કરવામાં આવ્યો છે. તો ટાન્ઝાનિયામાં કરવામાં આવેલ એક સીમાચિહ્ન રૂપે અભ્યાસે પુષ્ટિ કરી કે ભાઈ આ જે મચ્છરો છે વાસ્તવિક દુનિયામાં માનવીય ચેપથી મલેરિયાના પરજીવીઓને અસરકારક રીતે રોકી શકે છે. કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો અહીંયા તમને એક્સ ક્રોમોઝોમ દેખાય તો આ જે ભાગ છે ને એને કટ કરવામાં આવે. શું કરવામાં આવે? કટ કરવામાં. પાતાથી કટ નહીં કરે. આમે બહુ મોટા મોટા સંશોધનો થયા છે. ટેકનોલોજીનું નામ યાદ રાખજો, એ છે ક્રિસ્પર Cas9, જેના ઉપર અહીંયા યુપીએસસી 2019માં ક્વેશ્ચન પૂછાઈ ગયું હતું. હું બેઠો તો મારી સામે પહેલી વખત ક્વેશ્ચન મેં કરંટ અફેર વાંચેલું નતું, મેં ટીક નતો કર્યો. વોટ ઇઝ Cas9 પ્રોટીન ધેટ ઇઝ ઓફન મેન્શન ઇન ન્યૂઝ? યુપીએસસી 2019 ક્વેશ્ચન. A molecular scissors used in targeted gene editing, a biosensor used in the this gene that make plants pest resistant, a herbicidal substance synthesized in genetically modified crops. હવે આ જે ટેકનોલોજી છે એ જીન એડિટિંગ માટેની હતી, બરાબર.
કોઈ ક્રોપ્સ માટે કે એના માટે સ્પેસિફિક નથી, જીન એડિટિંગ માટે છે. અને અહીંયા જે શબ્દ છે ને સીઝર્સ નો છે. કે આ શું સીઝર સીઝર શું કરે, કટ કરે. એટલે આ પણ જે ટેકનોલોજી છે શું કરશે, આ ડીએનએ બિચારા એક્સ ક્રોમોઝોમ શું કર્યું, કટ કરીને રિમૂવ કરી નાખ્યું. એટલે આ ભાઈ કેવો થઈ ગયો, હવે વાય થઈ ગયો ઊંધો. એટલે અહીંયા 95% મેલ જ નું જ બાળકો નિર્માણ થશે. માદા જે છે એનો બચ્ચાનો જન્મ થશે નહીં. બરાબર. એટલે મલેરિયા જે છે એ ડ્રાસ્ટિકલી આમાં ઓછો થઈ જાય. એટલે આ ન્યૂઝમાં છે. તો કઈ જગ્યાએ, તાન્ઝાનિયામાં આનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો એ ટેકનોલોજી તો ક્રિસ્પર કેસ 9. હવે નેક્સ્ટ જોઈએ તો ઇન્ડિયાઝ ફર્સ્ટ વોટર ન્યુટ્રલ રેલવે ડિપોટ. અહીંયા નામ ધ્યાન રાખો, શું છે વોટર ન્યુટ્રલ. વોટર ન્યુટ્રલ એટલે કે ભાઈ પાણી તટસ્થતા. પણ કેમ પાણી તટસ્થતા કેમ, તો કે LHS બરાબર સાહેબ શું થવું જોઈએ, RHS. સાહેબ આનો મતલબ શું, કે જેટલું પાણી આવે છે, સમજી લો કે આપણે શું કર્યું, પાણી વાપર્યું કેટલું, તો કે 100 લીટર વાપર્યું. હવે બધું શું થઈ ગયું, અમુક તો કંઈક ક્લિનિંગ કરવામાં ગયું હશે, વેસ્ટ કરવામાં ગયું હશે. 100 લીટરમાંથી ઘણું એવું પાણી હશે જે આપણે ફરીથી ઉપયોગ કરતા નહીં, એટલે જીરો થઈ ગયું અહીંયા. પણ સાહેબ આપણે એવું કરીએ કે 100 લીટર મેં પાણી વાપરી, પણ હું ફરીથી 100 લીટર પાછું આપું છું એનો બીજી વખત ઉપયોગ કરવા માટે. એને કહેવાય LHS બરાબર RHS, અને એને કહેવાય વોટર ન્યુટ્રલ. ભારતનું આવું પ્રથમ વોટર ન્યુટ્રલ ડિપોટ કઈ જગ્યાએ છે, તો આપણા ગુજરાત માટે તો ખાસ યાદ રાખવાનું અમદાવાદનું છે, કાંકરિયા કોચિંગ ડેપો. એટલે આ પરીક્ષામાં પૂછાય કારણ કે ગુજરાતનું ન્યૂઝ છે અને એ પાછું અમદાવાદનું. તો અમદાવાદમાં આવેલું કાંકરિયા કોચિંગ ડેપો કોચ ધોવા અને જાળવણીમાં વપરાતા સામાન અને ગંદા પાણી રિસાયકલ કરીને ભારતનો પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બની ગયો છે. જે કઈ કોચ જે છે એને જાળવણી માટે અને ધોવા માટે જે કે પાણી વપરાય છે, તો પાણી થયું, આ પાણી એ બધું સાફ, પાણી ગંદુ પણ થયું, તો ગંદા પાણીના ફરીથી રિસાયકલ કરવાનું. અને આ રિસાયકલ જે પ્રોજેક્ટ જે બનાવ્યો છે એ આખો જે ડિપોટ છે એ અમદાવાદનો કાંકરિયા કોચિંગ. બરાબર. તો અહીંયા જ આ બધું લખેલું છે જે આપણે કીધું ને. અહીંયા જુઓ કે આ સિસ્ટમ દરરોજ અંદાજે 1.60 લાખ લીટર અને વાર્ષિક અંદાજે 5.84 કરોડ લીટર પાણી બચાવે છે, જે તાજા પાણીના વપરાશ અને ઓપરેશનલ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. હવે બીજો શેનો ઉપયોગ કરે છે, થોડું યાદ રાખો, ફાઇટો રેમેડિયેશન. અહીંયા જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે એ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો ફાઇટો રેમેડિયન શું છે, તો જેમાં ખાસ પસંદ કરેલા છોડ હોય જે કુદરતી રીતે અમુક પ્રદૂષકોને શું કરે છે, શોષી લે છે અને પુનઃ ઉપયોગ કરતા પહેલા ગંદા પાણીને શુદ્ધ કરે છે. ફાઇટો રેમેડિયેશન નામ યાદ રાખજો, પૂછાય છે. હવે સેકન્ડ જોઈએ, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. આ ચેપી રોગો છે પેલા તો, અને વાયરલ રોગો છે. વાયરલ હોય એટલે આ કયા છે થતા હશે, તો વાયરસ થી થતા રોગો બહુ જ વાયરલ હોય. તો વર્લ્ડ ઓર્ગેનાઇઝેશને હમણાં ફોર એનિમલ હેલ્થે આ ડિસીઝ જે છે એના માટે આંતરરાષ્ટ્રીય ફેલાવાને પગલે તાત્કાલિક પગલાં લેવા માટે હાકલ કરી છે. કોને આ થતા હોય રોગો, તો પશુઓને થાય, ભેંસ, ડુક્કર, ઘેટા, બકરા જેવા ફાટેલી ફરી ધરાવતા પ્રાણીઓને અસર કરતો અત્યંત ચેપીલો રોગ છે. મોટા ભાગે દક્ષિણ આફ્રિકાના પ્રદેશો પૂરતો મર્યાદિત રહેતો હતો પહેલા, અત્યારે નવા દેશોમાં પણ આ રોગ જે છે જોવા મળે છે. આનાથી શું થાય, તો જેમ જેમ રોગ થાય ચેપી છે એટલે પ્રાણીઓની ઉત્પાદકતા વધી જાય, એમાં રોગો વધુ થાય એટલે પશુધનના વેપારમાં પણ શું આવે, ઘટાડો આવે. સૂચનો કરે છે અમુક WHO, તમે દેખરેખ રાખો યાર. આડું અવળું કોઈ જે પશુની અવર જવર થતી હોય ઇન્ટરનેશનલ લેવલે પશુધનનો વેપાર થતો હોય, તો એમાં આવા ડિસીઝ થયેલા પ્રાણીઓની દેખરેખ રાખો, એ આગળ વધુ પ્રસરે નહીં એનું પણ દેખરેખ રાખો, જેનાથી અમુક લિમિટેડ એરિયામાંથી જે રોગ છે એ બીજા કોઈ વિસ્તારમાં પહોંચી ના જાય, એ માટે નિયંત્રણ લાવી શકાય. પછી રસીકરણ, વાયરસના ચોક્કસ પ્રકાર સામે અસરકારક રસીકરણ ઝુંબેશ પણ ચલાવી, તો આના માટે કઈ રસી પણ છે. અને બાયોસિક્યોરિટી, ફાર્મ સ્તરે કે ખેતી સ્તરે સ્વચ્છતા અને સુરક્ષાના કડક પગલાં પણ લાગુ કરવા. ઓકે, તો આવો સૂચનાઓ મતલબ કે બહાર પાડી છે. નેક્સ્ટ જોઈએ મેમરિસ્ટર. હવે આપણે અલગ અલગ શબ્દો સાંભળ્યા હશે, કે એક શબ્દ આપણે સાંભળ્યું છે રેજિસ્ટર. આ શું છે, આનું નામ છે મેમરિસ્ટર. મેમરિસ્ટર છે કેમ નામ પડ્યું, એક છે શબ્દ મેમરી અને બીજો છે રેજિસ્ટર. આના ઉપરથી નામ પડ્યું મેમરિસ્ટર. આ રજિસ્ટર કેવું છે, તો મેમરી જે છે આપણે જે મગજ આપણું બધું યાદ રાખે, જે રીતે મગજના સાયનેપ્ટિક્સ બધું યાદ રાખે, એવું જ નકલ આ ચીપ કરે છે. એટલા માટે એનું નામ પડ્યું મેમરિસ્ટર, કે બધું યાદ રાખે છે. બરાબર. તો કેમ્બ્રિજ યુનિવર્સિટીના
વૈજ્ઞાનિકોએ એક નવું હેફનિયમ આધારિત, આ યાદ રાખજો કે શેમાંથી બનેલું છે, તો હેફનિયમ ઓક્સાઇડમાંથી બનેલું છે, એનું નામ આપ્યું છે હેફનિયમ આધારિત મેમરી સ્ટર વિકસાવ્યું છે, જે ડેટાને એક સાથે પ્રોસેસ અને સ્ટોર કરવા માટે માનવ મગજના સ્નિપેટ્સની નકલ કરે છે. બરાબર, એટલે મેમરી અને રજિસ્ટર શબ્દોનું મિશ્રણ છે. બે ટર્મિનલ ધરાવતું ઇલેક્ટ્રોનિક ઘટક છે, જે પરિપથમાં વિદ્યુત પ્રવાહના વહનને નિયંત્રિત તો કરે જ, રજિસ્ટર છે. અગાઉ તેમાંથી પસાર થયેલા વીજભારના જથ્થાને યાદ પણ રાખે છે. હવે પહેલા કેટલો કીધું ને મને યાદ છે, નિયંત્રિત તો કરે સાથે સાથે યાદ પણ રાખે છે. તો મગજથી પ્રેરિત છે, એટલા માટે એનું નામ આપ્યું છે ન્યુરોમોર્ફિક છે. પછી જોઈએ અલ્ટ્રા લો પાવર. પરંપરાગત ઓક્સાઇડ મેમરી સ્ટોરની તુલનામાં સ્ટેટ બદલવા માટે 10 લાખ ગણા ઓછા પ્રવાહની જરૂર પડે છે, જેનાથી ઉર્જાના વપરાશમાં 70% ઘટાડો થાય. કોઈ પણ નવી ટેકનોલોજી આવે તો ભાઈ એનો મૂળ હેતુ શું હોય કે ભાઈ ગમે એમ કઈ એનર્જીનો વપરાશ ઓછો થાય, એનું કદ ઓછું થાય અને કંઈક નવું અપડેટ આવે. એવું કોઈ અપડેટ નહીં આવે કે જે પાછળના ચીપ કરતા તો પાછળ પ્રોડક્ટ કરતા વધુ પડતી એનર્જી જે હોય એ વાપરતું હોય. બરાબર, તો એ તો શું થયું, એ તો હમણાં ખર્ચો વધી ગયો, આપણે ખર્ચો ઓછો કરવાનો છે. તો એ ખાલી બે નામ યાદ રાખો, મેમરી સ્ટર જે છે નામ શું છે, મેમરી અને રજિસ્ટર. શું કરે છે તો યાદ રાખે છે, એટલા માટે એને કહેવાય છે ન્યુરોમોર્ફિક. જે રીતે મગજ બધું યાદ રાખે એ રીતે આ પણ યાદ રાખે. શેમાંથી બનેલું છે તો હેફનિયમ ઓક્સાઇડમાંથી. આને પાવર કેવો જોઈએ, એકદમ લો જોઈએ, 70%થી પણ ઓછું. હવે જોઈએ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી ઉપર કયા કયા ટોપિક છે. એક ટોપિક છે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બેટ્સ, જે છે 16 બેટ્સ 2024-25 રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે ભાઈ સૌ પ્રથમ વખત આજે ચામાચીડિયા છે એનું મૂલ્યાંકન કરવા માટેનું આખો પ્રોજેક્ટ ગવર્મેન્ટે હાથમાં લીધો, જેનું નામ છે 16 બેટ્સ 2024-25. પણ ચામાચીડિયા વિશેના ડેટાની ભારે અછત છે અને સંશોધનની ઉપેક્ષા અંગે લાલ બત્તી ધરી છે કે ભાઈ એટલા પેલા ડેટા અહીંયા મળતા જ નહીં ભાઈ, પહેલી વખત હાથ ધર્યો છે. હવે થોડું જોઈએ કે ભાઈ ચામાચીડિયાની પ્રજાતિઓનું ભારતનું પ્રથમ વ્યાપક રાષ્ટ્રીય સ્તરનું મૂલ્યાંકન છે, બરાબર, જે કોના દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, વેટ કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ BCI અને નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન NCF. આના ઉપર યાદ નહીં રાખવું તો ચાલશે, યાદ હવે આ રાખો કે પશ્ચિમ બંગાળ અને મેઘાલય આ બે રાજ્યો એવા છે જ્યાં સૌથી વધુ પ્રજાતિઓ ભારતની જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં ચામાચીડિયાની 68 પ્રજાતિઓ અને મેઘાલયમાં 66 પ્રજાતિઓ જોવા મળે છે. બે ટાઈપના ચામાચીડિયા જેના અલગ અલગ આયુષ્યન સ્ટેટસ છે. એક છે ક્રિટિકલી એન્ડેન્જર. તો કયા કયા, તો કોલાર લીફ નો સેડ બેટ જનરલ એ કર્ણાટકની અંદર જોવા મળે છે. ફક્ત એક જ કેવમાં, એક જ ગુફામાં જોવા મળે છે, એટલે ક્રિટિકલી એન્ડેન્જર. બીજી કોઈ જગ્યાએ ભારતમાં, ઇવન કર્ણાટકની અંદર પણ બીજી કોઈ ગુફામાં જોવા મળતા નથી. એક જ જગ્યાએ જેને કહેવાય છે કોલાર લીફ નોઝ બેટ, જે ક્રિટિકલી વસ્તી ઓછી હોય અમુક જ એરિયામાં જોવા મળતા, એટલે તો ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે ભાઈ. પછી છે એન્ડેન્જર્ડ, આના કરતા આમની વસ્તી થોડી કેવી છે, વધુ છે. તો નિકોબાર ફ્લાઇંગ ફોક્સ, સલીમ અલીઝ ફ્રૂટ બેટ, અંદમાન હોર્સશુ બેટ. અંદમાન નિકોબારમાં પણ જોવા મળતા હોય, આ નામ ઉપર દેખાય છે. બીજું એક જે મિથ આપણને બધાને ખબર છે એ છે કે ચામાચીડિયા મોટાભાગે કેવા હોય, અંધ હોય. પણ ચામાચીડિયા જે છે એ બધા અંધ હોતા નથી, એટલે કે બધા બાડા નહીં હોતા. ઘણી પ્રજાતિઓ ઉડાન દરમિયાન દિશા નક્કી કરવા માટે પ્રકાશના સંકેતોનો પણ ઉપયોગ કરે છે. આ થઈ ગયું ચામાચીડિયા માટેનું એક ટોપિક હતો. હવે જોઈએ આર્ટ, કલ્ચર એન્ડ લિટરેચરમાં શું ટોપિક છે. તો એક ટોપિક છે એમાં બેટલ ઓફ પાણીપત, જે પ્રથમ પાણીપતનું યુદ્ધ થયું એના 500 વર્ષ પૂરા થયા છે. તો યુદ્ધ શું હતું અને ક્યારે થયું હતું, તો 1526-21 એપ્રિલના રોજ પાણીપતનું યુદ્ધ થયું હતું. કોની કોની વચ્ચે, તો ભાઈ બાબર અને લોદી વચ્ચે. તો બાબર નું લઘુમતી સૈન્ય અને લોદી સલ્તનતે બાબરે શું કર્યું હતું, હરાઈ નાખી હતી. થોડું એના વિશે જોવાનો પ્રયત્ન કરીએ તો પાણીપત આવ્યું ક્યાં, તો કે હરિયાણાની અંદર. 21 એપ્રિલે યુદ્ધ થયું હતું. કયા કયા સામ્રાજ્ય હતા, તો એક છે તૈમુરિદ દળો, કે ભાઈ રાજકુમાર જે બાબર હતો એના નેતૃત્વ હેઠળ અરાઉન્ડ 12,000 સૈનિકો હતા. સામે હતો લોધી સલ્તનત, એની પાસે 1 લાખ સૈનિકો, સેંકડો લડાયક હાથીકોનું સૈન્ય હતું, છતાં પણ બાબરભાઈ એને હરાઈ ગયો. 12,000 વિરુદ્ધ 1 લાખ. બાબરને આમંત્રણ કોને આપ્યું હતું લડવા માટે, ઇબ્રાહિમ લોધીના વિરોધમાં. તો એમના
પોતાના કાકા જ આલમ ખાન અને બીજા હતા પંજાબના ગવર્નર એટલે કે દૌલત ખાન લોધી એમને આપ્યું હતું અને બાબરની મદદ માંગી હતી કે તમે ઇબ્રાહિમ જે લોધી છે એના અહીંયાથી ઉઠલાય મારો. બાબર જે છે એને રસ કેમ પડ્યો ભારતની અંદર એ પણ મોટું પ્રશ્ન કહેવાય ને. તો બાબર જે છે એની ઓલરેડી બાપદાદાની જમીન એને ગુમાઈ નાખી હતી મધ્ય એશિયાની અંદર. એટલે બાબાને આમંત્રણ એટલે બાદાને લાગ્યું યાર કે ભાઈ આ થોડી તક છે આપણા માટેની હિન્દુસ્તાનમાં જવા માટેની અને હિન્દુસ્તાનને એટલા માટે એને નવા અને કાયમી સામ્રાજ્ય માટે સ્થળ તરીકે જોયું. શા માટે? મધ્ય એશિયામાં એના પૂર્વજોની જમીન એને ગુમાવી દીધી. કેમ ગુમાવી દીધી, શું થયું એ આખો ઇતિહાસ અલગ છે, એમાં આપણે હાલ જવાની જરૂર નહીં. પાણીપતના 500 વર્ષ થયા એટલે કરી શકે જો મુગલમાંથી મિડિવલ ઇન્ડિયામાંથી જો પ્રશ્ન પૂછાય તો બાબરમાંથી પૂછાઈ શકે એવો છે. હવે જોઈએ કે ભાઈ કયા કયા પ્લેસીસ અને પર્સન એ ન્યૂઝમાં રહ્યા છે જેને આપણે શોર્ટમાં પિન કહીએ છીએ. સૌથી પહેલા છે તેહરી લેક. ન્યૂઝમાં કેમ છે તો એના ઉપર તેહરી લેક આવ્યો ક્યાં તો પહેલા તો ઉત્તરાખંડમાં. આ સરસ મજાનો તેહરી લેક આપણને દેખાય. તો તેહરી લેક છે ઉત્તરાખંડ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શું કર્યું છે ભાઈ? 19 સીટર સી પ્લેન એ સફળતાપૂર્વક ટ્રાયલ લેન્ડિંગ પૂર્ણ કર્યું છે. આ કયું છે? સી પ્લેન છે એટલે કે દરિયા ઉપર જે લેન્ડ થાય ને એવું પ્લેન, સી પ્લેન. અને કેવું છે? 19 સીટર. તો પ્રથમ વખત થયું છે એટલે સિદ્ધિ હાંસલ કરી છે. આપણા માટે ન્યૂઝ એ નથી, આપણા માટે ન્યૂઝ છે તેહરી લેક. કરંટમાં તેહરી લેક છે એટલે તેહરી લેક ઉપર ક્વેશ્ચન પૂછાય, પ્લેન ઉપર ક્વેશ્ચન પૂછાશે એવું પોસિબલ નથી. હવે આ શું છે તો મેનમેડ લેક છે. મેનમેડ લેક બન્યો કઈ રીતે? તો ઉત્તરાખંડની અંદર નદી આવે છે ભાગીરથી. ભાગીરથી ઉપર ડેમ બાંધવામાં આવ્યો છે જેના લીધે અહીંયા એક સરોવર રચાઈ ગયું છે ભાગીરથી. સરોવર જે છે એટલા માટે મેનમેડ, કારણ કે કુદરતી નથી. આપણે ડેમ બાંધ્યો અને સરોવર બન્યું અને લેક બની ગયો તેહરી. તેહરી નામ ઉપર દેખાય ભાઈ ઉત્તરાખંડનો જિલ્લો છે કયો? તેહરી. ગઢમાં આખો મેપ અહીંયા આલેલો છે, બરાબર. તો તેહરી ડેમ આપણને ઉત્તરાખંડમાં જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ અંદમાન સી. થોડું અંદમાન વિશે થોડું જાણવાનો પ્રયત્ન કરીએ કારણ કે ટોપિક બહુ સારો છે. ન્યૂઝમાં કેમ છે એ મહત્વનું નથી, પણ ન્યૂઝમાં અંદમાન સી છે એ મહત્વનું. કેમ છે ન્યૂઝમાં? તો અરાઉન્ડ 2500 ક્યાં 250 રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને લઈ જતી એક હોડી અંદમાન સાગરમાં પલટી ગઈ છે. એટલે આ બહુ મોટી દુર્ઘટના કહેવાય. 2500 કેમ 250 રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકો. કરંટમાં ન્યૂઝમાં એટલા માટે નથી અને એટલા માટે પરીક્ષામાં પૂછાય એવું નથી. પરીક્ષામાં પૂછાય કેમ અંદમાન? કારણ કે ન્યૂઝમાં પ્લેસ છે, ટોપિક ઉપર ક્વેશ્ચન નહીં પૂછાય. પ્લેસ ઉપર જો તો પ્લેસ ઉપર જોવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણને દેખાય છે અંદમાન સી, બરાબર. આ બધું જોવા આવીએ તો આપણને શું દેખાય? આ બધા દેખો, આખું મ્યાનમાર થઈ ગયું ઉપર, આ થાઈલેન્ડ થઈ ગયા, બેંકોક થઈ ગયું, અહીંયા મલેશિયા થઈ ગયું દેખાય છે, અહીંયા સિંગાપોર થઈ ગયું, અહીંયા બ્રુનેઈ થઈ ગયું, ઇન્ડોનેશિયા થઈ ગયું, બરાબર. આંદમાન સાગર શું છે તો ઉત્તર પૂર્વ હિન્દ મહાસાગરનો એક મહત્વપૂર્ણ સીમાંત સમુદ્ર છે. દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતીય ઉપખંડ વચ્ચેના એક મહત્વપૂર્ણ દરિયાઈ જોડાણ તરીકે કામ કરે છે. કયું દરિયાઈ જોડાણ? હવે તમે અહીંયા ધ્યાન આપો તો અહીંયા શું છે આપણું ભારત મહાન, અહીંયા ચાઇનાથી ઇન્ડિયા વચ્ચે કઈ સામાન લાવવો હોય તો ભાઈ લેન્ડ રૂટ તો છે જ, પણ સાથે સાથે વચ્ચે હિમાલય આવે. બહુ વધારે પડતો માલ સામાન લાવવો હોય તો ચાઇનામાંથી આમ ફરીને આમ જવું પડે. કઈ બાજુ ફરીને જશો તો વચ્ચે આવે છે એક મલાકા સ્ટેટ. દેખો મલાકા, આ છે મલાકાની સ્ટેટ. જે રીતે સ્ટેટ ઓફ હોર્મસ છે ને એ રીતે મલાકાની સ્ટેટ છે ને અંદમાન સી થ્રુ આપણે અહીંયા આવી શકીએ. એટલે ભારત જે છે અને ચાઇના આ બંને વચ્ચેના વેપારની કડી કોણ છે તો અંદમાન સી. ઓકે, તો આપણે એ જોયું. હવે જોઈએ કે ભાઈ એની ભૌગોલિક સ્થિતિ શું છે. દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થિત આવ્યો પશ્ચિમ બંગાળની ખાડીને લખેલું છે ભાઈ પશ્ચિમ બંગાળની ખાડી. આ શું છે? બે ઓફ બંગાળ. બે ઓફ બંગાળ અને સાઉથ ચાઇના સી. પશ્ચિમ બંગાળની ખાડીને પૂર્વમાં મલાક્કાની સામુદ્ર ધુની મારફતે દક્ષિણ ચીની સાગર સાથે જોડે છે. તો આ બંને છે કઈ સ્ટેટ આવી તો સ્ટેટ ઓફ કયા અક્ષાંશ કયા રેખાંશ વચ્ચે આવેલો છે એ કામનું નથી. હવે થોડું કામનું એ જોઈએ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમમાં શું આવ્યું. તો ઉત્તરમાં જોઈએ તો શું આવ્યું તો મ્યાનમાર આવ્યું, બરાબર. મ્યાનમાર આવ્યું ઉત્તરમાં અને અહીંયા ઈરાવદી નદી આવી. કઈ નદી આવી? ઈરાવદી. અને એનો મુખ ત્રિકોણ પ્રદેશ આપણને અહીંયા દેખાય છે. ઈરાવદી નદી ક્યાં આવી તો મ્યાનમારની અંદર. હવે એના પૂર્વમાં જોઈએ તો પૂર્વ કઈ બાજુ આવ્યું? આ બાજુ આવ્યું. પૂર્વમાં શું દેખાય છે? મ્યાનમારનો દ્વીપકલ્પ, થાઈલેન્ડ અને મલેશિયા. દક્ષિણમાં જોઈએ તો શું દેખાય? ઇન્ડોનેશિયાનો સુમાત્રા ટાપુ.
પશ્ચિમમાં જોઈએ તો શું દેખાય? ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન નિકોબાર ટાપુ. અહીંયા જ અંદમાન નિકોબાર ટાપુ છે, ત્યાં જ આપણો આવ્યો બેરન આઇલેન્ડ, જે એકમાત્ર ભારતનું સક્રિય જ્વાળામુખીનું સ્થળ. હવે નામ કઈ રીતે પડ્યું? તો એવું માનવામાં આવે છે કે અંદમાન નામ છે હનુમાન ઉપરથી પડ્યું, અને હનુમાન નામ છે એ આપણા હિન્દુના દેવતા આપણા બજરંગ એટલે કે હનુમાન ઉપરથી પડ્યું છે. એટલે હનુમાન ઉપરથી બધા કહેવા માંગે હનુમાન, બરાબર. એ કયું શબ્દ છે હનુમાન? તો મલય ભાષામાં. અહીંયા ઘણા બધા ચોલ રાજાઓ હતા જેમને મલય ઉપર શાસન કર્યું છે. એટલે આપણી જે આખી સંસ્કૃતિ છે તો આ વિસ્તાર સુધી પહોંચેલી છે ભાઈ. અને આના ઉપર ક્વેશ્ચન ઓલરેડી જીપીએસસી હિસ્ટ્રીમાં પૂછી લીધો છે. તો હિસ્ટ્રીના તમે પેલા પીવાયક્યુઝ નું કમ્પેરિઝન જુઓ, તમને એમાં ક્વેશ્ચન મળી જશે. મલય શબ્દ હનુમાન જે આવ્યો છે કોના પરથી? હનુમાન. રામાયણથી પ્રભાવિત વેપારીઓ અને નાવિકો જ્યારે આ સમુદ્રના માર્ગે મુસાફરી કરતા હતા ત્યારે તેમણે સંભવતઃ આ નામ આપ્યું હશે. તો હનુમાન ઉપરથી આવ્યું છે હનુમાન. કદાચ આપણા ઘણા બધામાંથી આ નામ આપણને ખબર નહીં હોય કે ભાઈ હનુમાન નામ કઈ રીતે આવ્યું. બરાબર. ચાલો લાસ્ટ ટોપિક જોઈએ, મિસલેનિયસ, જેને કોઈ કેટેગરીમાં મૂકી શકાય એવું છે. એક જ ટોપિક છે, ન્યૂઝમાં છે નેશનલ બેકવર્ડ ક્લાસીસ શબ્દ છે, બેકવર્ડ ક્લાસ, NBCFC ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ. હવે આનું કામ શું હશે? તો જે બેકવર્ડ ક્લાસીસ હશે એમને કંઈક ફાઇનાન્શિયલ હેલ્પ કરવાની હશે, એટલું જ કામ. ન્યૂઝમાં શું છે? તો ન્યૂઝમાં એટલું છે કે ભાઈ અમને 2025-26માં 613 કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ વિતરણ કર્યું છે, કે આટલું રોકાણ, આટલું હેલ્પ અલગ અલગ જગ્યાએ એમને કરી છે. પાછલા વર્ષની સરખામણીમાં કેટલી હતી? 16% વધારો એમને દર્શાવ્યો છે. કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય. ભારત સરકારનું સાહસ છે જે નોટ ફોર પ્રોફિટ કંપની તરીકે કાર્ય કરે છે, જેનો ઉદ્દેશ્ય પ્રોફિટ નથી પણ હેલ્પ કરવાનો છે. સ્થાપના ક્યારે થઈ? પરીક્ષામાં પૂછાશે નહીં ક્યારે. આનો મુખ્ય ઉદ્દેશ શું છે એ જુઓ. પછાત વર્ગોના લાભ માટે આર્થિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું છે. ખાસ કરીને આ વર્ગોના ગરીબ વર્ગ છે એમને કૌશલ્ય વિકાસ એટલે કે વોકેશનલ ટ્રેનિંગ પણ આપશે. એ પોતે જાતે રોજગાર ઉભો કરી શકે એવા સાહસોમાં પણ મદદ કરવા માટે લક્ષ્ય બનાવે છે. કોઈ એવું નવું સ્ટાર્ટઅપ કરવું હોય તો પણ એને લોનમાં પૂરી પાડીને આર્થિક સહાય પૂરી પાડવાની ગેરંટી આપે છે NBCFDC. તો અહીંયા આપણું કરંટ અફેર આ વીકનું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ મળીએ નેક્સ્ટ વીકની અંદર નવા કરંટ અફેર સાથે. તો તમને વિડીયો ગમે હોય તો પોતાના મિત્રો સાથે ખાસ શેર કરો, કારણ કે આ જે આપણી સિરીઝ છે એ કમ્પ્લીટલી ઓનલી ફોર જીપીએસસી માટે નથી, પણ આ કરંટ અફેરનો લાભ લઈને તમે બીજી કોઈ ક્લાસ 3ની તૈયારી પણ કરી શકો છો. ડેઈલી તમે 1-1.5 કલાકના વિડીયો જુઓ જેનો કોઈ અર્થ નથી ખરેખર. તો વીકલી આપણે 1.5 કલાક જેવું વાંચીએ, ન્યૂઝ જોઈએ તો એ આપણા માટે ઇનફ જ છે. ઓકે, ડેઈલી આપણે લાવ્યા હતા પણ એટલો બધો રિસ્પોન્સ બહુ સારો મળીને આપણે એ ક્લોઝ કર્યું. ડેઈલી 20 મિનિટ જો રેગ્યુલર થાય અને એમાંથી તમે જો નોટ્સ બનાવો તો નોટ્સ ખરેખર બહુ જોરદાર ક્લિયર બને. તો ખેર કોઈ જ વાત નહીં, આપણે આ તો કન્ટિન્યુ કર્યું છે અને કન્ટિન્યુ રાખીશું ચોક્કસ.